સ્વાગત છે। આજે આપણે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ વિશે જોઈશું। ક્લોઝ નંબર 2 ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ। પોસ્ટ ઓફિસના પ્રકાર। પોસ્ટ ઓફિસના મુખ્ય 3 પ્રકાર છે। પહેલું છે હેડ પોસ્ટ ઓફિસ, બીજું છે સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ। પહેલું છે હેડ પોસ્ટ ઓફિસ। હિસાબી અને નાણાકીય વ્યવહારનું મોનિટરિંગ અને પૈસાનું લેવડ દેવડ પણ થાય છે। એચઓનો ઇન્ચાર્જ છે હેડ પોસ્ટ માસ્ટર। મોનિટરિંગ બીઓ, એસઓ અને એચઓનું કરે છે। આમાં બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે। બીજું છે એસઓ। એસઓ એટલે કે સબ પોસ્ટ ઓફિસ। એસઓ એ એચઓને રિપોર્ટ કરે છે। તે મોનિટરિંગ બીઓ અને એસઓનું કરે છે। એસઓનો ઇન્ચાર્જ છે સબ પોસ્ટ માસ્ટર અને આમાં બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન થાય છે। એસઓને 2 રીતે વિભાજિત કરવામાં આવે છે। પહેલું છે અકોર્ડિંગ ટુ નંબર ઓફ સ્ટાફ નોર્મલી। પહેલું છે એમડીજી। એમડીજી એટલે મુખ્ય ડાકઘર। બીજું છે એચએસજી। એચએસજી એટલે હાયર સિલેક્શન ગ્રેડ। એલએસજી લોઅર સિલેક્શન ગ્રેડ। ટ્રિપલ હેન્ડેડ એસઓ એ ક્લાસ, ડબલ હેન્ડેડ એસઓ બી ક્લાસ, સિંગલ હેન્ડેડ એસઓ સી ક્લાસ। ડિલિવરી અને નોન ડિલિવરી। ડિલિવરીમાં આવશે પિન પ્લસ ડિલિવરી સ્ટાફ આવશે અને નોન ડિલિવરીમાં કાઉન્ટર ટ્રાન્ઝેક્શન એટલે ફક્ત ટ્રાન્ઝેક્શન જ કરવામાં આવશે, ડિલિવરી નહીં કરવામાં આવે। બ્રાન્ચ પોસ્ટ ઓફિસ। બીઓનો ઇન્ચાર્જ છે પોસ્ટ માસ્ટર, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। વધારેમાં વધારે 5 કલાક અને ઓછામાં ઓછા 4 કલાક માટે ખુલે છે। બીઓ એ એસઓ અને એચઓને રિપોર્ટ કરે છે। આમાં મહત્વના કાર્યો જેવા કે ડિસ્પેચ ઓફ મેલિંગ, ટપાલને મોકલવી, રજિસ્ટર આર્ટિકલ અને પાર્સલનું બુકિંગ કરવું, બચત ખાતામાં જમા અને ઉપાડ આપવો, મની ઓર્ડર ઇસ્યુ કરવા તેમજ ચૂકવવા, આ બધી જ સુવિધાઓ અમુક મર્યાદિત સૂચનાઓને આધારે કરે છે। જેમ કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પહેલાં 5000થી વધારે ઉપાડ આપી શકતા નહોતા, તે હવે 20000 સુધીની મર્યાદા કરવામાં આવી છે। જમા કરવા માટે 50000 સુધી મર્યાદા છે। એટલે કે 20000 કરતાં વધારે ઉપાડ કરવો હોય તો પહેલાં હાઈ વેલ્યુ વિથડ્રોલ કરવું પડે। તે પાસ કરવા માટે એસઓ અથવા એચઓએ મોકલવું પડે। ત્યાંથી પાસ થઈ આવે પછી તેનું વિથડ્રોલ થાય છે। એચએસજી 1ના ગ્રેડ એચએસજી 1 ગ્રેડના પોસ્ટ માસ્ટર જે હેડ પોસ્ટ ઓફિસના વડા ગણાય છે, જે પોતાની ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ જેટલો પાવર ધરાવે છે। આર્મી પોસ્ટ ઓફિસમાં વેલ્યુએબલ આર્ટિકલ એટલે કે વીપી આર્ટિકલ અને મની ઓર્ડર બુક થતા નથી। પોસ્ટ ઓફિસના પ્રકારની ચર્ચા પીઓ ગાઈડ 1ના ક્લોઝ નંબર 2માં કરવામાં આવી છે। નાઇટ પોસ્ટ ઓફિસ એટલે કે રાત્રિ પોસ્ટ ઓફિસ। સામાન્ય રીતે પોસ્ટ ઓફિસનો સમય જે તે સર્કલના હેડ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે વિશેની માહિતી પોસ્ટ ઓફિસના ગાઈડ 1ના ક્લોઝ 5માં આપવામાં આવી છે। એટલે કે એચઓસી દ્વારા નક્કી કરવામાં આવે છે, હેડ ઓફ સર્કલ દ્વારા। તેમ છતાં ડીજી પોસ્ટ દિલ્હી દ્વારા કામકાજના કલાકોમાં 8:30 PM સુધીનો વધારો કરી શકે છે, તેમજ રવિવારે પણ ઓફિસને ખુલ્લી રાખવાનો આદેશ આપી શકે છે। એવી પોસ્ટ ઓફિસને રાત્રિ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારની પોસ્ટ ઓફિસના ટ્રાન્ઝેક્શન ઓથોરાઇઝ ડીજી પોસ્ટ દિલ્હી બીઆર એટલે કે ડીજીના વતી દ્વારા કરવામાં આવે છે।
વધારાના કલાકોમાં કરવામાં આવતું કામકાજ તો કે રજિસ્ટર આર્ટિકલ બુક કરવા, વીપી આર્ટિકલ બુક કરવા, તેમજ ટીએમઓ ઇસ્યુ કરવા, આઈપીઓનું વેચાણ કરવું, તેમજ પોસ્ટલ સ્ટેમ્પનું વેચાણ કરે છે. બચત ખાતામાં જમા કેશ સર્ટિફિકેટ વેચાણ, બચત ખાતામાં જમા અને કેશ સર્ટિફિકેટ વેચવાનું ચાલુ દિવસે ફક્ત 4 વાગ્યા 7 PM સુધી જ માન્ય છે. એટલે કે ચાલુ દિવસે કેટલા વાગ્યા સુધી બચત ખાતામાં જમા અને કેશ કરવામાં આવે છે? તો 7 PM વાગ્યા સુધી જ માન્ય છે. ટીએમઓનું પેમેન્ટ ફક્ત 6 વાગ્યા સુધી જ માન્ય છે. પછી રજિસ્ટર આર્ટિકલ બુક કરવા, આઈપીઓનું વેચાણ કરવું અને પોસ્ટલ સ્ટેમ્પનું વેચાણ કરવું તે 8:30 PM સુધી માન્ય છે. રવિવાર અને રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસ અમુક કલાકો સુધી જ કામ કરશે, એટલે કે એક જ શિફ્ટમાં કામ કરશે. એટલે કે રાત્રિ પોસ્ટ ઓફિસ આવા દિવસોમાં એક જ શિફ્ટમાં એટલે કે 10 થી 17 એટલે 10 થી 5 વાગ્યા સુધી કામ કરશે રવિવારના અને રજાના દિવસે. આ દિવસોમાં ડિલિવરી સિસ્ટમ, મની ઓર્ડરનું પેમેન્ટ, બચત ખાતામાં પેમેન્ટ અને પોસ્ટલ સર્ટિફિકેટના પેમેન્ટને લગતું કામકાજ બંધ રહે છે. એટલે કે ડિલિવરી, મની ઓર્ડર પેમેન્ટ, એમઓ પેમેન્ટ, એસબી જમા ઉપાડ લગતું કામકાજ બંધ રહે છે. રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ પોસ્ટ ઓફિસ ગાઈડ ભાગ 1ના નિયમ 3માં દર્શાવવામાં આવ્યો છે. ક્લોક નંબર 4 મોબાઈલ પોસ્ટ ઓફિસ. મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે બોમ્બે, કોલકાતા, દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, નાગપુર, હૈદરાબાદ, બેંગ્લોર, કાનપુર, પુણે, જયપુર અને ભિલાઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ ખાતે કાર્યરત છે. મોબાઈલ પોસ્ટ ઓફિસ દ્વારા ઇન્શ્યોર અને વીપી આર્ટિકલને બાકાત કરતા લેટ ફી સાથે આર્ટિકલને પોસ્ટિંગ કરી આપવામાં આવે છે. એટલે કે જે ઇન્શ્યોર આર્ટિકલ હોય અને વીપી આર્ટિકલને બાદ કરતા બુક કરી આપે છે. ઇન્શ્યોર અને વીપી આર્ટિકલ બુક કરતા નથી. તેમજ પોસ્ટલ સ્ટેશનરી વેચે છે. સર્ટિફિકેટ પોસ્ટિંગ, સરફેસ માર્ક અને એરમેલ માટે રજિસ્ટર આર્ટિકલ બુક કરે છે અને ડિસ્પેચ પણ કરે છે. મોબાઈલ પોસ્ટ ઓફિસનો સમય અલગ અલગ સિટી અને અલગ અલગ વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવાર અને રજાના દિવસે બંધ રહે છે. ફક્ત મદ્રાસ અને નાગપુર મોબાઈલ પોસ્ટ ઓફિસની મની ઓર્ડર બુક કરવાની પરવાનગી છે. તો કઈ 2 પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની પરવાનગી છે? તો કે મદ્રાસ અને નાગપુર. મોબાઈલ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ પોસ્ટ ઓફિસ ગાઈડ ભાગ 1ના 4માં કરવામાં આવ્યો છે.